મિત્રાલથી આવીએ ગામ મિત્રાલ તાલુકો વસ્સો જિલ્લો ખેડા. મિત્રાલથી અંબાજી હું 4 વર્ષથી આવું છું. કેટલા લોકો છે તમારી સાથે? અમારે 125 લોકો છે અત્યારે ચાલતા. મા અંબા સાથે કેવી શ્રદ્ધા? શ્રદ્ધા અને શક્તિથી ચાલે. કેવી મજા આવે છે? મજા આવે છે ચાલવામાં. ભાદરવા મહિનાની જે પૂનમ છે તેને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બનાસકાંઠાનું વહીવટી તંત્ર અત્યારે સજ્જ બન્યું છે જે મેળો યોજવા માટે. અત્યારે હાલ દૂર દૂરથી જે હજારો કિલોમીટરથી જે પગપાળા સંઘો છે એ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પહોંચી રહ્યા છે. મા અંબાના નાદમાં સાથે જય જય અંબે બોલ મારી અંબેના નાદથી સમગ્ર ગિરિમાળા એટલે કે અરવલ્લીના પર્વતો ગુંજી ઉઠ્યા છે અને જે ભક્તો છે તેમનામાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેઓ પગપાળા મા અંબાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. અત્યારે હાલ જે આ સંઘ છે એ નડિયાદથી મા અંબાના દર્શન કરવા માટે પગપાળા પહોંચી રહ્યો છે અને જે ભક્તો છે તેમાં એક ઉમંગ જોવા મળી રહ્યો છે, જેમને ચાલીને મા અંબાના દર્શન કરવાના છે. ત્યારે આ સંઘમાં લોકો પહોંચવા માટે થનગની રહ્યા છે. આવીએ છીએ નડિયાદ જોડે બાજુમાં 9 કિલોમીટર. અમે 2008માં અહીં આવીએ છીએ. અમારે મિત્રાલ છે 250 કિલોમીટર થાય છે. બરાબર છે. કેટલા લોકો છે? અમારે 120 લોકો છે. કેટલા દિવસે પહોંચી જાવ? અમારે 8 દિવસે પહોંચીશું. મા અંબા સાથે કેવી શ્રદ્ધા જોડાયેલી છે? અંબા માટે શ્રદ્ધા અમારી સારી છે, એટલે તમે અહીં ચાલી શકીને જઈએ છીએ. એના આશીર્વાદ 2008થી અંબાજી જઈએ છીએ. બરાબર 270-80 કિલોમીટર જેવું થાય છે. દર વર્ષે 120-100 જેટલા માણસો રથ લઈને જઈએ છીએ દર વર્ષે. એમ 7-8 દાડા થાય છે ત્યાં જતાં. ક્યાંથી આવો છો? અમે નડિયાદ જોડે મિત્રાલ ખરું ને 8-9 કિલોમીટર ત્યાંથી આવીએ છીએ. છે મારું નામ, અને હું 4-5 વર્ષથી આવું છું અને મેં સંઘ એવો મિત્રાલથી લઈને આવીએ છીએ નડિયાદની બાજુમાંથી. અને ત્યાં આગળ અમારે બધું સારું એવી મજા આવે છે અને માતાજીની અંદર શ્રદ્ધા છે શ્રદ્ધાળુઓને, અને કામ એમના માતા પૂરા કરે છે અને સુખ શાંતિથી મજા આવે છે અને મોજ કરીને માતાના દરબારમાં જઈએ છીએ અને મજા છે. ધારેલા કામ માતા પાર પાડે છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી.